માલિકોની દાદાગીરી સામે આવી નગરપાલિકાની ઢોર પાર્ટીને પશુ માલિકોએ ધમકી આપી છે। પશુ માલિકો ઢોર પાર્ટીએ પકડેલા પશુઓને છોડાવીને લઈ ગયા। પારેવા સર્કલ પાસે નગરપાલિકા હસ્તકની જગ્યામાં બનેલી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। ઢોર પાર્ટીની ટીમ સામે દાદાગીરી કરનારા 5 પશુ માલિક વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે। સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે। ભરત, ફરી એક વખત પાટણમાં પશુ માલિકોની દાદાગીરી જોવા મળી છે, શું વિગત? ચોક્કસથી જે રીતે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રસ્તે રખડતા જે ઢોરો છે તેઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે અને સ્થાનિક લોકો દ્વારા પાલિકાની અંદર અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે। રજૂઆતના પગલે ગઈકાલે મોડી સાંજે જે રીતે પાલિકા દ્વારા જે ઢોર રસ્તે રખડતા ઢોર છે તેને પકડવાની કામગીરી હાથ ધરી હતી। પાટણ શહેરના જે પારેવા સર્કલ વિસ્તાર છે ત્યાં આગળ જે રીતે ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તે લગભગ 20 થી વધુ જે ઢોર છે તે પાલિકાનું જે કમ્પાઉન્ડ આવેલું છે ત્યાં આગળ તેઓને રાખવામાં આવે છે, પરંતુ જે રીતે કામગીરી થઈ હતી તે સમયે જ જે પશુપાલકો છે ત્યાં આગળ ધસી આવ્યા હતા અને જે કર્મચારીઓ છે તેઓની સાથે ઉત્તેજના ભર્યું વર્તન કર્યું હતું અને તેઓને મારી નાખવાની ધાક ધમકીઓ આપતા હતા। અને આ બાબતે પાટણ પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ 5 જેટલા શખ્સો સામે નોંધાવી છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે અગાઉ આ રીતે જ ઘટનાઓ સામે આવી છે અને અનેક વખત પોલીસ ફરિયાદ થઈ છે, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા જે પશુપાલકો છે તેઓને ખુલ્લો દોર મળી રહ્યો છે અને પાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેઓને રોકવાની છે, તેમજ તેઓના પશુઓ ત્યાંથી છોડાઈ જવાની અવારનવાર ઘટનાઓ ઘટતી હોય છે। ત્યારે ગઈકાલે જે રીતે ઘટના સામે આવી હતી તેને લઈને જે પશુપાલકો જે ઢોર પકડવાના કર્મચારીઓ છે તેઓની અંદર પણ અત્યારે એક નિરાશા જોવા મળી રહી છે, કારણ કે તેઓ પોતે કામગીરી કરવા તો જાય છે પરંતુ જે ઢોર માલિકો હોય છે તેઓની સામે દાદાગીરી તેમજ ઉદ્ધતતા ભર્યા વર્તન કરતા હોય છે। બિલકુલ ભરત, જાણકારી બદલ આભાર।